नमो आयर्याणं नमो ओवज्जायाणं नमो लोये सव सावण। ओम श्री वितरागाय नमः। सर्व सामान्य प्रतिक्रमण आवश्यक। प्रतिक्रमणना બે પ્રકાર છે। પહેલું નિશ્ચય અને બીજું વ્યવહાર। નિશ્ચય પ્રતિક્રમણની વ્યાખ્યા। પૂર્વે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભાશુભ કર્મ, તેનાથી જે આત્મા પોતાને નિવૃત્ત આવે છે, એટલે કે પાછો વાળે છે, તે આત્મા પ્રતિક્રમણ છે। વ્યવહાર પ્રતિક્રમણની વ્યાખ્યા। પોતાના શુભાશુભ કર્મનો આત્મનિંદાપૂર્વક ત્યાગ કરવાનો ભાવ। આત્માને એવા વિશુદ્ધ પરિણામ કે જેમાં અશુભ પરિણામોની નિવૃત્તિ થાય। પ્રતિક્રમણ નીચે પ્રમાણે 6 વિભાગ છે। પહેલું સામાયિક, બીજું તીર્થંકર ભગવાનની સ્તુતિ, ત્રીજું વંદન, ચોથું પ્રતિક્રમણ, પાંચમું કાયોક્ષર અને છઠ્ઠું પ્રત્યાખ્યાન। આપણે આંગણે બિરાજમાન સિમંદર પ્રભુની આજ્ઞા લઈને હવે આપણે પ્રતિક્રમણ શરૂ કરીએ છીએ। પાઠ પહેલો, મંગલાચરણ નમસ્કાર મંત્ર। નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્જાયાણમ નમો લોયે સવ સાવણ। શ્રી અરિહંતોને નમસ્કાર હો, સિદ્ધોને નમસ્કાર હો, આચાર્યોને નમસ્કાર હો, ઉપાધ્યાયોને નમસ્કાર હો અને લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર હો। અરિહંત સિદ્ધ આચાર્યને ઉપાધ્યાય મુનિરાજ પંચપદ વ્યવહારથી નિશ્ચય આત્મામાં જ। પાઠ બીજો, વંદના। પંચ પરમેષ્ઠીને 2 હાથ જોડી આવર્તનથી 3 વખત પ્રદક્ષિણા કરી હું સ્તુતિ કરું છું, નમસ્કાર કરું છું, વિનયથી સત્કાર કરું છું, વિવેકપૂર્વક સન્માન કરું છું। હે પૂજ્ય, આપ કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, જ્ઞાનરૂપ છો, તેથી આપની પરિપાસના સેવા કરું છું। પાઠ ત્રીજો, આત્માના કેવા ભાવને શ્રી ભગવાન સામાયિક કહે છે તે હવે કહેવાય છે। જે સમતામાં લીન થઈ કરે અધિક અભ્યાસ, અખિલ કર્મ તે ક્ષય કરી પામે શિવ પુરવાસ। સર્વ જીવ છે જ્ઞાનમય, જાણે સમતાધાર, તે સામાયિક જીન કહે પ્રગટ કરે ભવ પાર। રાગ દ્વેષ બે ત્યાગીને ધારે સમતા ભાવ, સામાયિક ચારિત્ર તે કહે જીનવર મુનિરાવ। જે સર્વ સાવધિક ક્રિયાથી વિરક્ત થઈ 3 ગુપ્તિઓને ધારીને પોતાની ઇન્દ્રિયોને ગોઠવે છે, તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે, એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે। જે સર્વ ત્રસ અને સ્થાવર પ્રાણીઓમાં સમતાભાવ રાખે છે, તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે, એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે। સંયમ પાળતા, નિયમ કરતા તથા તપ ધરતા એક આત્મા જ જેને સમીપ વર્તે છે, તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે, એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે। જેને રાગદ્વેષ વિકાર પેદા થતો નથી, તેને સ્થાયી એટલે ખરી સામાયિક હોય છે, એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે। જે નિત્ય આર્ત અને રૌદ્ર ધ્યાનોને ટાળે છે, તેને સ્થાયી એટલે ખરી સામાયિક હોય છે, એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે। જે કોઈ
નિત્ય પુણ્ય અને પાપ ભાવોને ત્યાગે છે તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. જે હાસ્ય, શોક, રતિ, અરતિ, જુગુપ્સા, ભય 3 પ્રકારના વેદ એમ સર્વે નો કસાયને નિત્ય દૂર રાખે છે તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. જે કોઈ નિત્ય ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનને જાવે છે તેને સ્થાયી એટલે કે ખરી સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. પાઠ ચોથો. હવે તીર્થંકર ભગવાનની સાચી સ્તુતિનું સ્વરૂપ કહેવામાં આવે છે. જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માને જાણે છે તેને જે નિશ્ચય નિયમમાં સ્થિત સાધુઓ છે તેઓ ખરેખર જીતેન્દ્રિય કહે છે. જે મુનિ મોહને જીતીને પોતાના આત્માને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્ય ભાવોથી અધિક જાણે છે તે મુનિને પરમાર્થના જાણનારાઓ જીતમોહ કહે છે. જેણે મોહને જીત્યો છે એવા સાધુને જ્યારે મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ થાય ત્યારે નિશ્ચયના જાણનારા નિશ્ચયથી તે સાધુને ક્ષીણમોહ એવા નામથી કહે છે. પાઠ પાંચમો. આત્માનું સ્વરૂપ જાણવા આત્માના 6 પદનો પાઠ કાયોક્તર રૂપે કહેવામાં આવે છે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ ત્રિકારવર્તી સાહુણમ. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે 6 પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યા છે. પ્રથમ પદ આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે તેમ સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદ આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટ આદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરી પદાર્થ છે. કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે. કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેનો કોઈને વિશે લય પણ હોય નહીં. ત્રીજું પદ આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. અનુપચરિત એટલે કે અનુભવમાં આવવા યોગ વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કર્તા છે. ઉપચારથી ઘર નગર આદિનો કર્તા છે. ચોથું પદ આત્મા ભોગતા છે. જે કંઈ ક્રિયા છે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિ સ્પર્શથી તે અગ્નિ સ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું ફળ જેમ થયા વિના રહેતું નથી, તેમ કસાયાદી કે અકસાયાદી જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. પાંચમું પદ મોક્ષપદ છે. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોગતાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે. કેમ કે પ્રત્યક્ષ કસાયાદીનું તીવ્રપણું હોય પણ
તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. છઠ્ઠું પદ, તે તેમાંનો ઉપાય છે. જો કદી કર્મબદ્ધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે, માટે તે જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષપદના ઉપાય છે. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવ્વ ત્રિકાળવર્તી સાવણમ. શ્રી જ્ઞાનુ પુરુષોએ સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત કયા એવા આ 6 પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચય રૂપ જણાવવા યોગ્ય છે. તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ 6 પદ અત્યંત સંદેહ રહિત છે એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. એ 6 પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિશે તેને હર્ષ, શોક, સંયોગ ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિશે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે. તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તેને ઇષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગ આદિ બાધારહિત સંપૂર્ણ મહાત્મ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી વેદી તે કૃતાર્થ થાય છે. જે પુરુષોને એ 6 પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. આધિ, વ્યાધિ, ઉપાધિ સર્વસંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિ કાળમાં પણ તેમ જ થશે. જે સત્પુરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવા વાળો સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કયો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેને નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્પુરુષો તેના ચરણાન્વિત સદાય હૃદયને વિશે સ્થાપન રહો. જે 6 પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ તે જેના વચનને અંગીકાર કરે સહજમાં પ્રગટે છે. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવી પરમાત્મા ભાવ તે જેણે કંઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેને અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કર્તા છે માટે મારો છે એમ કદી જોયું નથી એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો. જે સત્પુરુષોએ
સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, મુખ્ય નહીંના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કર્ષ ભક્તિએ નમસ્કાર હો, નમસ્કાર હો. પાઠ છઠ્ઠો. સદગુરુ વંદન. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન, તે તો પ્રભુએ આપ્યો વર તું ચરણાધીન. આ દેહાદી આજથી વરતો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ષટ સ્થાનક સમજાવીને બીન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવત એ ઉપકારમાં. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાનની તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન ગણી. પાઠ સાતમો. જીવ અજીવનું સ્વરૂપ. સમકિતનું સાચું સ્વરૂપ ભગવાને કેવું કહ્યું છે તે હવે કહેવામાં આવે છે. તે સમજીને સાચી શ્રદ્ધા કરવી. પ્રથમ મુખ્ય તત્વો જે જીવ અને અજીવ તેમનું સ્વરૂપ. હે ભવ્ય, જે જીવ દર્શન, જ્ઞાન, ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ, અને જે જીવ પૂતગળ કર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે તેને પર સમય જાણ. વ્યવહાર નહીં અભૂતાર્થ છે અને શુદ્ધ નહીં ભૂતાર્થ છે એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. ભૂતાર્થ નહીંથી જાણેલ જીવ અજીવ, વળી પુણ્ય, પાપ તથા આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્વ સમ્યક્ત્વ છે. જે નહીં આત્માને બંધ રહિત ને પરના સ્પર્શ રહિત, અન્યપણા રહિત, ચળાચળતા રહિત, વિશેષ રહિત, અન્યના સંયોગ રહિત એવા પાંચ ભાવ રૂપે દેખે છે તેને હે શિષ્ય તું શુદ્ધ નહીં જાણ. જે પુરુષ આત્માને અબદ્ધ સ્પષ્ટ, અનન્ય,
અવિશેષ તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત દેખે છે તે સર્વ જીનશાસનને દેખે છે કે જે જીનશાસન બાહ્ય દ્રવ્યશ્રુત તેમજ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું છે, જેથી પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે એમ જાણીને પ્રત્યાખ્યાન કરે છે, એટલે કે ત્યાગે છે. તેથી પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ નિયમથી જાણવું, પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી. દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, દર્શન જ્ઞાનમય છું, સદા અરૂપી છું, કંઈ પણ અન્ય પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારું નથી એ નિશ્ચય છે. આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો કહેવામાં આવ્યા તે વ્યવહાર નહીંથી તો જીવના છે, માટે સૂત્રમાં કહ્યા છે, પરંતુ નિશ્ચય નહીંના મતમાં તેમનામાંથી કોઈ પણ જીવના નથી. કર્તા કર્મનું સ્વરૂપ જીવ પરનો કરતા નથી પણ પોતાના ભાવનો કરતા છે એ બતાવનારું સ્વરૂપ. જીવ કર્મના ગુણોને કરતો નથી તેમજ કર્મ જીવના ગુણોને કરતો નથી, પરંતુ પરસ્પર નિમિત્તથી બંનેના પરિણામ જાણો. આ કારણે આત્મા પોતાના જ ભાવથી કરતા કહેવામાં આવે છે, પરંતુ પૂતગળ કર્મથી કરવામાં આવેલા સર્વ ભાવોનો કરતા નથી. નિશ્ચય નહીંનો એમ મત છે કે આત્મા પોતાને જ કરે છે અને વળી આત્મા પોતાને જ ભોગવે છે. એમ હે શિષ્ય તું જાણ. અનાદિથી મોહયુક્ત હોવાથી ઉપયોગના અનાદિથી માંડીને 3 પરિણામ છે, તે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરત ભાવ એ 3 જાણવા. અનાદિથી આ 3 પ્રકારના પરિણામ વિકારો હોવાથી આત્માનો ઉપયોગ જો કે શુદ્ધ નહીંથી તે શુદ્ધ, નિરંજન, એક ભાવ છે, તો પણ 3 પ્રકારનો થયો થકો તે ઉપયોગ જે વિકારી ભાવને પોતે કરે છે તે ભાવનો તે કરતા થાય છે. આત્મા જે ભાવને કરે છે તે ભાવનો તે કરતા થાય છે. તે કરતા થતા પૂતગળ દ્રવ્ય પોતાની મેળે કર્મપણે પરિણમે છે. જો આત્મા પરદ્રવ્યોને કરે તો તે નિયમથી તન્મય અર્થાત પરદ્રવ્યમય થઈ જાય, પરંતુ તન્મય નથી, તેથી તે તેમનો કરતા નથી. આત્મા જે શુભ કે અશુભ પોતાના ભાવને કરે છે તે ભાવનો તે ખરેખર કરતા થાય છે, તે ભાવ તેનો કર્મ થાય છે અને તે આત્મા તેનો તે ભાવરૂપ કર્મનો ભોગતા થાય છે. જે વસ્તુ અર્થાત દ્રવ્ય જે દ્રવ્યમાં અને ગુણોમાં વર્તે છે તે અન્ય દ્રવ્યમાં તથા ગુણમાં સંક્રમણ પામતી નથી, અર્થાત બદલાઈને અન્યમાં ભળી જતી નથી. અન્ય રૂપે સંક્રમણ નહીં પામી થકી તે વસ્તુ અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે? આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કર્મનો તે કરતા થાય છે. જ્ઞાનીને તો તે ભાવ જ્ઞાનમય છે અને અજ્ઞાનીને અજ્ઞાનમય છે. કારણ કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે, તેથી જ્ઞાનીના સર્વ ભાવો ખરેખર જ્ઞાનમય જ હોય છે. અને કારણ કે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે, તેથી અજ્ઞાનીના ભાવો અજ્ઞાનમય જ હોય છે. જેમ સુવર્ણમય ભાવમાંથી સુવર્ણમય કુંડળ વગેરે ભાવો થાય છે અને લોહમય ભાવમાંથી લોહમય કડા વગેરે ભાવો થાય છે, તેમ અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવમાંથી અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો થાય છે અને જ્ઞાનીને જ્ઞાનમય ભાવમાંથી સર્વ જ્ઞાનમય ભાવો જ થાય છે. ત્રીજું, પુણ્ય અને પાપનું સ્વરૂપ. અશુભ કર્મ કુશીલ છે એટલે કે ખરાબ છે અને શુભ કર્મ સુશીલ છે એટલે કે સારું છે એમ તમે જાણો છો. તે સુશીલ કેમ હોય કે જે જીવને સંસારમાં પ્રવેશ કરાવે છે. જેમ સુવર્ણની બેડી પણ પુરુષને બાંધે છે અને લોખંડની પણ બાંધે છે, તેવી રીતે શુભ તેમજ અશુભ કરેલું કર્મ જીવને અવિશેષપણે બાંધે છે. પરમાર્થમાં અસ્થિ તેવો જે જીવ તપ કરે છે તથા વ્રત ધારણ કરે છે, તેના તે સર્વ તપ અને વ્રતને સર્વજ્ઞો બાળ તપ અને બાળ વ્રત કહે છે. વ્રત અને નિયમોને ધારણ કરતો હોવા છતાં તેમજ શીલ અને તપ કરતા હોવા છતાં જેઓ પરમાર્થથી બાહ્ય છે, અર્થાત પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાન સ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધા નથી, તેઓ નિર્વાણને પામતા નથી. જેઓ પરમાર્થથી બાહ્ય છે તેઓ મોક્ષના હેતુને નહીં જાણતા થકા, જો કે પુણ્ય સંસાર ગમનનો હેતુ છે તો પણ અજ્ઞાનથી પુણ્યને મોક્ષનો હેતુ જાણીને ઈચ્છે છે.
તે આત્મા સ્વભાવથી સર્વને જાણનારો તથા દેખનારો છે, તો પણ પોતાના કર્મમળથી ખરડાયો વ્યાપ્ત થયો થકો સંસારને પ્રાપ્ત થયેલો તે સર્વ પ્રકારે સર્વને જાણતો નથી. ચોથું આશ્રવનું સ્વરૂપ. જીવમાં થતા વિકારી ભાવો એટલે કે આશ્રવ છોડવા લાયક છે એમ બતાવનારું સ્વરૂપ. મિથ્યાત્વ, અવિરમણ, કષાય અને યોગ એ આશ્રવો સંજ્ઞ અર્થાત ચેતનના વિકાર પણ છે અને અસંજ્ઞ અર્થાત પૂતગલના વિકાર પણ છે. વિવિધ ભેદવાળા સંજ્ઞ આશ્રવો કે જેઓ જીવમાં ઉત્પન્ન થાય છે તેઓ જીવના જ અનન્ય પરિણામ છે. વળી અસંજ્ઞ આશ્રવો જ્ઞાનાવરણ આદિ કર્મનું કારણ એટલે કે નિમિત્ત થાય છે અને તેમને પણ અર્થાત અસંજ્ઞ આશ્રવોને પણ કર્મબંધનું નિમિત્ત થવામાં રાગદ્વેષાદિ ભાવ કરનારો જીવ કારણ એટલે કે નિમિત્ત થાય છે. જીવ જ્યાં સુધી આત્મા અને આશ્રવ એ બંનેના તફાવત અને ભેદને જાણતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિક આશ્રવોમાં પ્રવર્તે છે. ક્રોધાદિકમાં વર્તતા તેને કર્મનો સંચય થાય છે. ખરેખર આ રીતે જીવને કર્મનો બંધ સર્વજ્ઞ દેવોએ કહ્યો છે. જ્યારે આ જીવ આત્માના અને આશ્રવોના તફાવત અને ભેદને જાણે ત્યારે તેને બંધ થતો નથી. આશ્રવોનું અસૂચિપણું અને વિપરીતપણું તથા તેઓ દુઃખના કારણ છે એમ જાણીને જીવ તેનાથી નિવૃત્તિ કરે છે. આ આશ્રવો જીવની સાથે નિબદ્ધ છે, અધ્રુવ છે, અનિત્ય છે તેમજ અશરણ છે. વળી તેઓ દુઃખરૂપ છે, દુઃખ જ જેમનું ફળ છે એવા છે એવું જાણીને જ્ઞાની તેમનાથી નિવૃત્તિ કરે છે. પાંચમું સંવરનું સ્વરૂપ. જીવના શુભાશુભ ભાવો કેમ અટકાવવા તે બતાવનારું સ્વરૂપ. ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધાદિકમાં કોઈ ઉપયોગ નથી. વળી ક્રોધ ક્રોધમાં જ છે, ઉપયોગમાં નિશ્ચયથી ક્રોધ નથી. જેમ સુવર્ણ અગ્નિથી તપ્ત થયું થકું પણ તેના સુવર્ણપણાને છોડતું નથી, તેમ જ્ઞાની કર્મના ઉદયથી તપ્ત થયો થકો પણ જ્ઞાનીપણાને છોડતો નથી. શુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે અને અશુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે. આત્માને આત્મા વડે બે પુણ્ય પાપ રૂપ શુભાશુભ યોગોથી રોકીને દર્શન જ્ઞાનમાં સ્થિત થયો થકો અને અન્ય વસ્તુની ઈચ્છાથી વિરમ્યો થકો જે આત્મા ઈચ્છા રહિત થવાથી સર્વસંગથી રહિત થયો થકો પોતાના આત્માને આત્મા વડે ધ્યાવે છે, કર્મ અને ન કર્મને ધ્યાતો નથી, પોતે ચેતયતા હોવાથી એકત્વને જ ચિંતવે છે, ચેતે છે, અનુભવે છે. તે આત્મા આત્માને ધ્યાતો દર્શન જ્ઞાનમય અને અનન્યમય થયો થકો અલ્પકાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે. છઠ્ઠું નિર્જરાનું સ્વરૂપ. સંવરપૂર્વક જે પૂર્વના વિકારી ભાવોને તથા પૂર્વે બાંધેલા કર્મોને ટાળે છે તેને નિર્જરા કહે છે. તે બતાવનારું સ્વરૂપ. કર્મોના ઉદયનો વિપાક એટલે કે ફળ જીનવરોએ અનેક પ્રકારે વર્ણવ્યો છે. તે મારા સ્વભાવો નથી, હું તો એક જ્ઞાયક ભાવ છું. રાગ પૂતગલ કર્મ છે, તેનો વિપાકરૂપ ઉદય આ છે. આ મારો ભાવ નથી, હું તો નિશ્ચયથી એક જ્ઞાયક ભાવ છું. આ રીતે સમ્યક દ્રષ્ટિ આત્માને એટલે કે પોતાને જ્ઞાયક સ્વભાવ જાણે છે અને તત્વને અર્થાત યથાર્થ સ્વરૂપને જાણતો થકો કર્મના વિપાકરૂપ ઉદયને છોડે છે. ખરેખર જે જીવને પરમાણુ માત્ર લેશ માત્ર પણ રાગાદી વર્તે છે તે જીવ ભલે સર્વ આગમ ભણેલો હોય તો પણ આત્માને જાણતો નથી. જો પરદ્રવ્ય પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું, કારણ કે હું તો જ્ઞાતા જ છું, તેથી પરદ્રવ્ય પરિગ્રહ મારો નથી. છેદાઈ જાઓ અથવા ભેદાઈ જાઓ અથવા કોઈ લઈ જાઓ અથવા નષ્ટ થઈ જાઓ અથવા તો ગમે તે રીતે જાઓ તો પણ ખરેખર પરિગ્રહ મારો નથી. અનિચ્છકને અપરિગ્રહી કયો છે અને જ્ઞાની ધર્મને એટલે કે પુણ્યને ઈચ્છતો નથી, તેથી તે ધર્મનો પરિગ્રહી નથી, ધર્મનો જ્ઞાયક જ છે. અનિચ્છકને અપરિગ્રહી કયો છે અને જ્ઞાની અધર્મને એટલે કે પાપને ઈચ્છતો નથી, તેથી તે અધર્મનો પરિગ્રહી નથી
અધર્મનો જ્ઞાયક જ છે. સમ્યક દ્રષ્ટિ જીવો નિશંક હોય છે, તેથી નિર્ભય હોય છે, અને કારણ કે સપ્તભયથી રહિત હોય છે તેથી નિશંક હોય છે, અડોલ હોય છે. જે ચેતયતા કર્મબંધ સંબંધી મોહ કરનારા અર્થાત જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો ભ્રમ કરનારા, મિથ્યાત્વાદી ભાવોરૂપ ચારે પાયાને છેદે છે તે નિશંક સમ્યક દ્રષ્ટિ જાણવો. જે ચેતયતા કર્મોના ફળો પ્રત્યે તથા સર્વ ધર્મો પ્રત્યે કાંક્ષા કરતો નથી તે નિષ્કાંક્ષ સમ્યક દ્રષ્ટિ જાણવો. જે ચેતયતા બધાય ધર્મો એટલે કે વસ્તુના સ્વભાવો પ્રત્યે જુગુપ્સા એટલે કે ગ્લાનિ કરતો નથી તે નિશ્ચયથી નિર્વિચિકિત્સ એટલે કે વિચિકિત્સા દોષ રહિત સમ્યક દ્રષ્ટિ જાણવો. જે ચેતયતા સર્વ ભાવોમાં અમૂળ છે, યથાર્થ દ્રષ્ટિ વાળો છે તે ખરેખર અમૂળ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ જાણવો. જે ચેતયતા સિદ્ધની એટલે કે શુદ્ધ આત્માની ભક્તિ સહિત છે અને પર વસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે અર્થાત રાગાદી પરભાવોમાં જોડાતો નથી તે ઉપગુહનકારી સમ્યક દ્રષ્ટિ જાણવો. જે ચેતયતા ઉન્માર્ગે જતા પોતાના આત્માને પણ માર્ગમાં સ્થાપે છે તે સ્થિતિકરણ યુક્ત સ્થિતિકરણ ગુણ સહિત સમ્યક દ્રષ્ટિ જાણવો. જે ચેતયતા મોક્ષ માર્ગમાં રહેલા સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી ત્રણ સાધકો સાધનો પ્રત્યે અથવા વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ ત્રણ સાધુઓ પ્રત્યે વાત્સલ્ય કરે છે તે વત્સલ ભાવયુક્ત વત્સલ ભાવ સહિત સમ્યક દ્રષ્ટિ જાણવો. જે ચેતયતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો એટલે કે ચડ્યો થકો મનરૂપી રથ પંથમાં અર્થાત જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ છે તેમાં ભ્રમણ કરે છે તે જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમ્યક દ્રષ્ટિ જાણવો. સાતમું બંધનું સ્વરૂપ. જીવને રાગ દ્વેષથી બંધ થાય છે માટે બંધ છોડવા લાયક છે તે બતાવનારું સ્વરૂપ. જે એમ માને છે કે હું પર જીવોને મારું છું, હણું છું અને પર જીવો મને મારે છે તે મૂઢ મોહી છે, અજ્ઞાની છે અને આનાથી વિપરીત અર્થાત આવું નથી માનતો તે જ્ઞાની છે. વળી જે નથી મળતો અને નથી દુઃખી થતો તે પણ ખરેખર કર્મના ઉદયથી જ થાય છે. તેથી મેં ન માર્યો, મેં ન દુઃખી કર્યો એવો તારો અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી? તારી જે આ બુદ્ધિ છે કે હું જીવોને દુઃખી સુખી કરું છું તે આ તારી મૂઢ બુદ્ધિ જ મોહ સ્વરૂપ બુદ્ધિ જ શુભાશુભ કર્મને બાંધે છે. જીવોને મારો અથવા ન મારો કર્મબંધ અધ્યવસાનથી જ થાય છે. આ નિશ્ચયને જીવોના બંધનો સંક્ષેપ છે. હે ભાઈ, જો ખરેખર અધ્યવસાનના નિમિત્તે જીવો કર્મથી બંધાય છે અને મોક્ષ માર્ગમાં સ્થિત મુકાય છે તો તું શું કરે છે? તારો તો બાંધવા છોડવાનો અભિપ્રાય વિફળ ગયો. જીવ અધ્યવસાનથી તિર્યંચ, નારક, દેવ અને મનુષ્ય એ સર્વ પર્યાયો તથા અનેક પ્રકારના પુણ્ય અને પાપ એ બધા રૂપ પોતાને કરે છે. વળી તેવી રીતે જીવ અધ્યવસાનથી ધર્મ, અધર્મ, જીવ, અજીવ અને લોક અલોક એ બધા રૂપ પોતાને કરે છે. આ પૂર્વે કહેલા તથા આવા બીજા પણ અધ્યવસાન જેમને નથી તે મુનિઓ અશુભ કે શુભ કર્મથી લેપાતા નથી. એ રીતે પૂર્વોક્ત રીતે પરાશ્રિત એવો વ્યવહાર નહીં, નિશ્ચય નહીં વડે નિષિદ્ધ જાણ. નિશ્ચય નહીંને આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે. જીનવરોએ કહેલા વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ કરતા છતાં પણ અભવ્ય જીવ અજ્ઞાની અને મિથ્યા દ્રષ્ટિ છે. નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે, મારો આત્મા જ દર્શન અને ચારિત્ર છે, મારો આત્મા જ પ્રત્યાખ્યાન છે, મારો આત્મા જ સંવર અને યોગ, સમાધિ, ધ્યાન છે. આઠમું મોક્ષનું સ્વરૂપ. જીવની સંપૂર્ણ પવિત્રતા બતાવનારું સ્વરૂપ.
બંધોના સ્વભાવને અને આત્માના સ્વભાવને જાણીને બંધો પ્રત્યે જે વિરક્ત થાય છે તે કર્મોથી મુકાય છે. જીવ તથા બંધ નિયત સ્વલક્ષણોથી પોતપોતાના નિશ્ચિત લક્ષણોથી છેદાય છે. પ્રજ્ઞારૂપી ચીણી વડે છેદવામાં આવતા તેઓ નાનાપણાને પામે છે, અર્થાત જુદા પડી જાય છે. એ રીતે જીવ અને બંધ તેમના નિશ્ચિત સ્વલક્ષણોથી છેદાય છે. ત્યાં બંધને છેદવો અર્થાત છોડવો અને શુદ્ધ આત્માને ગ્રહણ કરવો. જે પુરુષ અપરાધ કરતો નથી તે લોકમાં નિશંક ફરે છે, કારણ કે તેને બંધાવાની ચિંતા કદાપી ઉપજતી નથી. એવી રીતે અપરાધી આત્મા હું અપરાધી છું તેથી હું બંધાઈશ એમ શંકિત હોય છે, અને જો નિરપરાધી આત્મા હોય તો હું નહીં બંધાવ એમ નિશંક હોય છે. નવમું સર્વ વિશુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ. જેમ નેત્ર દ્રશ્ય પદાર્થોને કરતું ભોગવતું નથી, દેખે જ છે, તેમ જ્ઞાન અકારક તથા અવેદક છે અને બંધ, મોક્ષ, કર્મોદય તથા નિર્જરાને જાણે જ છે. જેમણે પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી એવા પુરુષો વ્યવહારના વચનોને ગ્રહીને પરદ્રવ્ય મારું છે એમ કહે છે, પરંતુ જ્ઞાનીઓ નિશ્ચય વડે જાણે છે કે કોઈ પરમાણુ માત્ર પણ મારું નથી. પૂર્વે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું જ્ઞાનાવરણ્ય આદિ શુભાશુભ કર્મ, તેનાથી જે આત્મા પોતાને નિવર્તાવે છે તે આત્મા પ્રતિક્રમણ છે. ભવિષ્યકાળનું જે શુભ અશુભ કર્મ, તે જે ભાવમાં બંધાય છે તે ભાવ જે આત્મા નિવર્તે છે તે આત્મા પ્રત્યાખ્યાન છે. વર્તમાન કાળે ઉદયમાં આવેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભ અશુભ કર્મ, તે દોષને જે આત્મા ચેતે છે, અનુભવે છે, જ્ઞાતા ભાવે જાણી લે છે, અર્થાત તેનું સ્વામિત્વ કરતાપણું છોડે છે, તે આત્મા ખરેખર આલોચના છે. જે સદા પ્રત્યાખ્યાન કરે છે, સદા પ્રતિક્રમણ કરે છે અને સદા આલોચના કરે છે, તે આત્મા ખરેખર ચારિત્ર છે. જે પરદ્રવ્ય છે તે ગ્રહી શકાતું નથી તથા છોડી શકાતું નથી, એવો જ કોઈ તેનો આત્માનો પ્રાયોગિક તેમજ વૈશ્રસિક ગુણ છે. હે ભવ્ય, તું મોક્ષ માર્ગમાં પોતાના આત્માને સ્થાપ, તેનું જ ધ્યાન કર, તેને જ ચેત, અનુભવ અને તેમાં જ નિરંતર વિહાર કર, અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર. પાઠ 8મો. હવે મોક્ષ માર્ગનું બીજું રત્ન સમ્યક જ્ઞાન છે, તેથી તેમાં લાગેલા દોષનું પ્રતિક્રમણ કહેવામાં આવે છે. હે ભગવાન, મેં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યાય જ્ઞાન અને કેવળ જ્ઞાન, એ 5 પ્રકારના જ્ઞાનોમાંથી જે કોઈ જ્ઞાનની વિરાધના કરી હોય, આશાતના કરી હોય, તે સંબંધી મારા તમારા સર્વે પાપ મિથ્યા થાવ. પાઠ 9મો. 12 પ્રકારના વ્રતનું સ્વરૂપ. પહેલું, હિંસાનું સ્વરૂપ. આત્માના શુદ્ધ ઉપયોગરૂપ પરિણામોનો ઘાતવાવાળો ભાવ તે સંપૂર્ણ હિંસા છે. અસત્ય વચનાધિક ભેદો માત્ર શિષ્યોને સમજાવવા માટે ઉદાહરણરૂપ કહેલ છે. ખરી રીતે કષાય સહિત યોગોથી જે દ્રવ્ય અને ભાવરૂપ 2 પ્રકારના પ્રાણોનો ઘાત કરવો તે પ્રસિદ્ધ રીતે નક્કી થયેલી હિંસા છે. ખરેખર રાગાદી ભાવોનું પ્રગટ ન થવું તે અહિંસા છે, અને તે રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે, એવું જૈન શાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. બીજું, અસત્યનું સ્વરૂપ. પ્રમાદ કષાયમાં જોડાવાથી જે કંઈ પણ અસત કથન કરવામાં આવે તે ખરી રીતે જૂઠું જાણવું જોઈએ. ત્રીજું, ચોરીનું સ્વરૂપ. જે પ્રમાદ કષાયમાં જોડાવાથી દીધા વિના સોનું, વસ્ત્ર વગેરે પરિગ્રહને ગ્રહવો તેને ચોરી જાણવી અને તે વધનું કારણ હોવાથી હિંસા છે. ચોથું, અબ્રહ્મચર્યનું સ્વરૂપ. પુરુષવેદ, સ્ત્રીવેદ કે નપુંસક વેદરૂપ
રાગમાં જોડાવાથી જેને મૈથુન કહેવામાં આવે છે તે અબ્રહ્મચર્ય છે અને તેમાં પ્રાણીનો સર્વત્ર વધ હોવાથી હિંસા થાય છે. 5. પરિગ્રહનું સ્વરૂપ. જે મૂર્છા છે તેને જ પરિગ્રહ જાણવો અને મોહનીય કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થતા મમત્વરૂપ પરિણામ તે મૂર્છા છે. ઉપરના જે 5 અવ્રત છે તેમનો ત્યાગ તે વ્રત છે. શ્રાવકોને એક દેશ ત્યાગ હોય છે અને તે અનુવ્રત છે. તેની પ્રતિજ્ઞા શ્રાવકે કરવી. 6. દિગ્વ્રતનું સ્વરૂપ. સમસ્ત દિશાઓમાં સુપ્રસિદ્ધ ગામ, નદી, પર્વત આદિ જુદા જુદા સ્થાનો સુધીની મર્યાદા કરીને પૂર્વ વગેરે દિશાઓમાં મર્યાદા બહાર ગમન નહીં કરવાની પ્રતિજ્ઞા કરવી. 7. દેશાવકાશિક દેશવ્રતનું સ્વરૂપ. દિગ્વ્રતમાં બાંધેલી મર્યાદામાંથી પણ ગામ, બજાર, જાણીતું મકાન, શેરી વગેરેનું પરિમાણ કરીને મર્યાદાવાળા ક્ષેત્રની બહાર જવાનો મુકર્રર કરેલ સમય સુધી ત્યાગ કરવો જોઈએ. 8. અનર્થ દંડ ત્યાગ વ્રતનું સ્વરૂપ. મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયમાં શિકાર, જય, પરાજય, યુદ્ધ, પરસ્ત્રીગમન, ચોરી આદિકનું કોઈ વખતે ચિંતવન નહીં કરવું, કેમ કે તે માઠા ધ્યાનોનું ફળ કેવળ પાપ જ છે. 9. સામાયિક વ્રતનું સ્વરૂપ. સમસ્ત પદાર્થો પ્રત્યે રાગ દ્વેષનો ત્યાગ કરીને સમભાવને અંગીકાર કરી આત્મતત્વની સ્થિરતાનું મૂળ કારણ એવું સામાયિક વારંવાર કરવું. 10. પૌષધ વ્રતનું સ્વરૂપ. સમસ્ત આરંભથી મુક્ત થઈ શરીરાદિકમાં આત્મબુદ્ધિને ત્યાગીને પૌષધના દિવસના આગલા દિવસના બપોરથી ઉપવાસ કરવો અને પૌષધનો દિવસ એકાંત સ્થાનમાં રહી સંપૂર્ણ સાવધ્ય યોગને છોડી સર્વે ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈ 3 ગુપ્તિમાં સ્થિર થઈ ધર્મ ધ્યાનમાં વ્યતીત કરવો. 11. ભોગ ઉપભોગ પરિમાણ વ્રતનું સ્વરૂપ. શ્રાવકને ભોગ ઉપભોગના નિમિત્તથી હિંસા થાય છે, માટે વસ્તુના સ્વરૂપને જાણીને પોતાની શક્તિ અનુસાર ભોગ ઉપભોગને છોડવા જોઈએ. 12. અતિથિ સંવિભાગ વ્રતનું સ્વરૂપ. દાતાના ગુણ ધરાવનાર ગ્રહસ્થે નિર્ગ્રંથ અતિથિને એટલે નિર્ગ્રંથ મુનિને પોતાના અને પરના ઉપકારના હેતુથી દેવાલાયક વસ્તુ વિધિપૂર્વક દેવી એ અવશ્ય કર્તવ્ય છે. પાઠ 10. સંલેખનાનું સ્વરૂપ. મરણકાળે હું અવશ્ય વિધિપૂર્વક સમાધિ મરણ કરીશ એવા પ્રકારની ભાવનારૂપ પરિણતિ કરીને મરણકાળ પ્રાપ્ત થયા પહેલા જ એ સંલેખના વ્રત પ્રાપ્ત કરવું જોઈએ. મરણ તો અવશ્ય થવાનું જ હોવાથી કશાયને સમ્યક પ્રકારે પાતળા પાડવાના વ્યાપારમાં પ્રવર્તમાન પુરુષને રાગાદી ભાવોના અસદભાવને લીધે આત્મઘાત નથી. પાઠ 11. મિથ્યાત્વનું સ્વરૂપ. પ્રશ્ન. મિથ્યાત્વ કોને કહે છે? ઉત્તર. મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયમાં જોડાવાથી કુદેવમાં દેવ બુદ્ધિ, કુગુરુમાં ગુરુ બુદ્ધિ, કુશાસ્ત્રમાં શાસ્ત્ર બુદ્ધિ, અતત્વમાં તત્વ બુદ્ધિ, અધર્મ કુધર્મમાં ધર્મ બુદ્ધિ ઇત્યાદિ વિપરીત અભિનિવેશ અભિપ્રાયરૂપ જીવના પરિણામને મિથ્યાત્વ કહે છે. મિથ્યાત્વના 5 ભેદ છે: એકાંતિક મિથ્યાત્વ, વિપરીત મિથ્યાત્વ, સાંશયિક મિથ્યાત્વ, આજ્ઞાનિક મિથ્યાત્વ અને વૈનયિક મિથ્યાત્વ. એ 5 ભેદોનું સ્વરૂપ. પદાર્થનું સ્વરૂપ અનેક ધર્મોવાળું હોવા છતાં તેને સર્વથા એક જ ધર્મવાળો માનવો તે એકાંતિક મિથ્યાત્વ છે. જેમ કે આત્માને સર્વથા ક્ષણિક અથવા સર્વથા નિત્ય માનવો તે. દ્રવ્યનું સ્વરૂપ જે પ્રકારે છે તેથી ઊંધી માન્યતારૂપ ઊંધી રૂચિને વિપરીત મિથ્યાત્વ કહે છે. જેમ કે શરીરને આત્મા માને, સગ્રંથને નિર્ગ્રંથ માને,
કેવડીના સ્વરૂપને વિપરીતપણે માને. આત્મા પોતાના કાર્યનો કર્તા થતો હશે કે પર વસ્તુના કાર્યનો કર્તા થતો હશે, એ વગેરે પ્રકારે સંશય રહેવો તેને સાંશયિક મિથ્યાત્વ કહે છે. ચોથું, જ્યાં હિતાહિત વિવેકનો કાંઈ પણ સદભાવ ન હોય તેને અજ્ઞાનિક મિથ્યાત્વ કહે છે, જેમ કે પશુવધને અથવા પાપને ધર્મ સમજવો. પાંચમું, સમસ્ત દેવ અને સમસ્ત મતોમાં સમદર્શીપણું, સરખાપણું માનવું તેને વૈનયિક મિથ્યાત્વ કહે છે. ઉપર પ્રમાણે મિથ્યાત્વનું સ્વરૂપ જાણીને સર્વ જીવોએ મિથ્યાત્વ છોડવું જોઈએ. પાઠ 12મો. ચાર મંગલ. મંગલભૂત પદાર્થો ચાર જ છે: અર્યંતો, સિદ્ધ ભગવંતો, સાધુઓ અને કેવરી કથિત ધર્મ. લોકમાં ઉત્તમ પણ ચાર જ છે: અર્યંત દેવો, સિદ્ધ ભગવાનો, સાધુઓ અને કેવરી પ્રરૂપિત ધર્મ. તેથી જ હું એ ચાર અર્યંત પ્રભુઓ, સિદ્ધ પરમાત્માઓ, સાધુઓ અને કેવરી પ્રરૂપિત ધર્મનો શરણ અંગીકાર કરું છું. પાઠ 13મો. સમાપના ખામના. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા નહીં. તમારા કહેરા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણિત કરેલા ઉત્તમશીલને સેવ્યું નહીં. તમારા કહેરા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાને મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રજર્યો અને અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મનોબંધ અને કર્મરસથી કરીને મરીન છું. હે પરમાત્મા, તમારા કહેરા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંત થયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂઢ છું, નિરાશિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાશય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાઉં, એ જ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પર પણ તમારા કહેરા તત્વની શંકા ન થાય. તમારા કહેરા રસ્તામાં અહરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પાઠ 14મો. સમાપના ચાલુ. શ્રી સિમંદર સ્વામી, શ્રી યુગબંદર સ્વામી, શ્રી બાહુ સ્વામી, શ્રી સુબાહુ સ્વામી, શ્રી સંજાતક સ્વામી, શ્રી સ્વયંપ્રભુ સ્વામી, શ્રી ઋષભાનંદ સ્વામી, શ્રી અનંતવીર્ય સ્વામી, શ્રી સુપ્રભુ સ્વામી, શ્રી વિશાળકીર્તિ સ્વામી, શ્રી વ્રજધર સ્વામી, શ્રી ચંદ્રાનંદ સ્વામી, શ્રી ચંદ્રબાહુ સ્વામી, શ્રી ભુજંગમ સ્વામી, શ્રી ઈશ્વર સ્વામી, શ્રી નેમપ્રભુ સ્વામી, શ્રી વીરસેન સ્વામી, શ્રી મહાભદ્ર સ્વામી, શ્રી દેવયશ સ્વામી અને શ્રી અજિતવીર્ય સ્વામી એ નામના ધારક 5 મેરુ સંબંધી વિદેશ ક્ષેત્રમાં 20 તીર્થંકર હાલ બિરાજમાન છે. તેમને મારા તમારા નમસ્કારો. તેમના પ્રત્યે તથા શ્રી અર્યંતદેવ, શ્રી સિદ્ધ ભગવાન, શ્રી આચાર્ય મહારાજ, શ્રી ઉપાધ્યાય મહારાજ તથા શ્રી નીલગ્રંથ મુનિરાજ ને આજીકા પ્રત્યે તથા શ્રાવક શ્રાવિકા પ્રત્યે કોઈ પણ જાતના અવિનય, અશાતના, અભક્તિ, અભ્રાત કર્યા તે હું તે ખમાવું છું. 84 લાખ જીવ યોનિમાએ મારા જીવે જે કોઈ જીવ હન્યો હોય, હનાવ્યો હોય, હનતા પ્રત્યે અનુમોદ્યું હોય તો તે સર્વે મારું તમારું દુષ્કૃત્ય મિથ્યા થાવ. પાઠ 15મો. રોગશસ્ત્રો. 24 તીર્થંકરની સ્તુતિ કાર્યોસક રૂપે કહેવામાં આવે છે. નમો અરિહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આર્યયાનમ, નમો વજ્જાયાનમ, નમો લોવે સવસાહુનમ. તીર્થંકરોની સ્તવનની પ્રતિજ્ઞા. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ ત્રણેય જગતના ધર્મના પ્રકાશકો, ધર્મતીર્થના સ્થાપકો અને રાગ દ્વેષ આદિ અતરંગ
અંતરંગ શત્રુઓ પર વિજેતાઓ એવા 24 કેવજ્ઞાની તીર્થંકરો અને અન્ય તીર્થંકરોનું સ્તવન કરીશ, સ્તુતિ કરીશ. સ્તવન. શ્રી ઋષભનાથ, શ્રી અજીતનાથ, શ્રી સંભવનાથ, શ્રી અભિનંદન, શ્રી સુમતીનાથ, શ્રી પદ્મપ્રભુ, શ્રી સુપાર્શ્વનાથ, શ્રી ચંદ્રપ્રભુ, શ્રી પુષ્પદંત અથવા શ્રી સુમધીનાથ, શ્રી શીતલનાથ, શ્રી શ્રેયાસનાથ, શ્રી વાસુપૂજ્ય, શ્રી વિમલનાથ, શ્રી અનંતનાથ, શ્રી ધર્મનાથ, શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ, શ્રી મલ્લીનાથ, શ્રી મુનિસુવ્રત, શ્રી નમીનાથ, શ્રી અરિષ્ટનેમી, શ્રી પાર્શ્વનાથ, શ્રી વર્ધમાન સ્વામી. આ 24 જીનેશ્વરોની હું સ્તુતિ કરું છું. ભગવાનને પ્રાર્થના. જેઓની હું સ્તુતિ કરું છું, જેઓ રજમર રહિત છે, જેઓ જરા મરણ બંનેથી મુક્ત છે અને જેઓ તીર્થના પ્રવર્તક છે, તે 24 જીનેશ્વરો અને સામાન્ય કેવલીઓ પણ મારા તમારા ઉપર પ્રસન્ન થાઓ. જેઓનું કીર્તન, વંદન અને પૂજન નરેન્દ્ર અને દેવેન્દ્રોએ પણ કર્યું છે, જેઓ સંપૂર્ણ લોકમાં ઉત્તમ છે અને જેઓએ સિદ્ધિ પ્રાપ્તિ કરી છે, તે ભગવાનો મને તમને ભાવ આરોગ્ય એટલે કે રાગ દ્વેષ રહિત દશા માટે બુદ્ધિ અને સમાધિના ઉત્તમ વર આપો. જેઓ સર્વ ચંદ્રોથી વિશેષ નિર્મળ છે, સર્વ સૂર્યોથી અધિક પ્રકાશમાન છે અને સ્વયં ભૂરમન નામક મહાસમુદ્રથી વધારે ગંભીર છે, તે સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો. નમો અરિહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો અરેર્યાનમ, નમો વજ્જાયનમ, નમો લોવે સવસાવનમ. પાઠ 16મો પ્રત્યાખ્યાન. જેને ચોર્યારના પચખંડ લેવા હાથ જોડી લે. દિવસ ચરમીમ પચ્ચખાઈ જવ્યમપી આહારમ અસણમ પાણમ ખાયમમ સાયમમ અનથણા ભોગેણમ સત્સાગારેણમ મથરાગારેણમ સૌવ સમાહી વિત્તિયાગારેણમ ઓસિરાઈ. પાઠ 17મો નમોત્થુણમ સ્તુતિ મંગલ અથવા નમસ્કાર કીર્તન. અરિહંત ભગવંતોને મારા નમસ્કાર હો. જે અરિહંત ભગવાન અર્થાત જ્ઞાનવાન છે, દ્વાદશાંગી ધર્મની આદિ કરનારા છે, તીર્થની સ્થાપના કરનારા છે, અન્યના ઉપદેશ વિના સ્વયંમે બોધ પ્રાપ્ત થયેલા છે, સર્વ પુરુષોમાં ઉત્તમ છે, પુરુષોમાં સિંહ સમાન નિડર છે, પુરુષોમાં પુંડરીક કમળ સમાન અલિપ્ત છે, પુરુષોમાં પ્રધાન ગંધહસ્તી સમાન શક્તિશાળી છે, લોકમાં ઉત્તમ છે, લોકના નાથ છે, લોકના હિતકારક છે, લોકમાં દીવા સમાન પ્રકાશ કરનારા છે, લોકમાં અજ્ઞાન અંધકારનો નાશ કરનારા છે, દુઃખીઓને અભયદાન દેનારા છે, અજ્ઞાનથી અંધ લોકોને જ્ઞાનરૂપ નેત્ર દેનારા છે, માર્ગ ભ્રષ્ટને અર્થાત માર્ગ ભૂલેલાને માર્ગ દેખાડનારા છે, શરણાગતને શરણ દેનારા છે, સંયમરૂપ જીવિતના દાતા છે, સમ્યક્ત્વનું પ્રદાન કરનારા છે, ધર્મહીનને ધર્મદાન કરનારા છે, જિજ્ઞાસુઓને ધર્મનો ઉપદેશ કરનારા છે, ધર્મના નાયક છે, ધર્મના સારથી સંચાલક છે, ધર્મમાં શ્રેષ્ઠ છે તથા ચક્રવર્તી સમાન ચતુરંત છે. અર્થાત જેમ 4 દિશાઓના વિજય કરવાના કારણે ચક્રવર્તી ચતુરંત કહેવાય છે, તેમ અરિહંત પણ 4 ગતિઓનો અંત કરવાને કારણે ચતુરંત કહેવાય છે. ભવ સમુદ્રમાં ડૂબતા જીવોને બેટ સમાન આધારરૂપ છે, કર્મ શત્રુથી બચાવનાર છે, સન્માર્ગ બતાવનાર હોવાથી શરણરૂપ છે, દુઃખી સંસારી જીવોને આશ્રયદાતા હોવાથી આધારરૂપ છે, સંસારરૂપ ખાડામાં પડતા જીવોને ટેકારૂપ છે, સર્વ પદાર્થોના સ્વરૂપને પ્રકાશિત કરનારા શ્રેષ્ઠ જ્ઞાન દર્શન અર્થાત કેવળ જ્ઞાન કેવળ દર્શનને ધારણ કરનારા છે, 4 ઘાતી કર્મરૂપ આવરણથી મુક્ત છે, સ્વયં રાગદ્વેષને જીતનારા છે અને અન્યોને પણ રાગદ્વેષ જીતાડનારા છે, સ્વયં ભવ સમુદ્રના પારને પહોંચેલા છે અને અન્યોને પણ પાર પહોંચાડનારા છે, સ્વયં જ્ઞાન પ્રાપ્ત થયેલ છે અને અન્યોને પણ જ્ઞાન પ્રાપ્ત કરાવનારા છે, સ્વયં મુક્ત છે
અને અન્યોને પણ મુક્તિ પ્રાપ્ત કરાવનારા છે. સર્વજ્ઞ છે, સર્વદર્શી છે. તેથી ઉપદ્રવ રહિત, અચલ, રોગ રહિત, અનંત, અક્ષય, આકુરતા વ્યાકુરતા રહિત અને પુનરાગમન રહિત એવા મોક્ષ સ્થાનને પામેલા છે. સર્વ પ્રકારના ભયોને જીતનારા જિનેશ્વરોને નમસ્કાર હો. સ્વાધ્યાય એ પરમ તપ છે. પ્રવીણ પુરુષ જે શ્રી ગણધરદેવ તેમનાથી અવલોકન કરવામાં આવેલા જે બાહ્ય અભ્યંતર 12 પ્રકારના તપ છે તેમાં સ્વાધ્યાય સમાન બીજું તપ કદી થયું નથી, થશે નહીં અને થતું નથી. હણમો અરિહંતાણમ, હણમો સિદ્ધાણમ, હણમો આયરિયાણમ, હણમો ઓવજ્જાયાણમ, હણમો લોયે સૌવસાવણમ. વાલા વિદયનાથ સિમંદર ભગવાનનો અમુ ભક્તોના તારણહાર કપાળું કહાન ગુરુદેવનો પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો જય. સુખધામ चत्तारी लुगुतमा रिहंता लुगुतमा सिद्धा लुगुतमा साहू लुगुतमा केवड़ी पनत्तो धमो लुगुतमा चत्तारी शरणं पौजामि अरिहंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवड़ी पनत्तो धमो शरणं पौजामि. 4 शरण 4 मंगल 4 उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय. संसार माई शरण 4 अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद पूरी. अंगूठे अमृतत्व से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनवांछित फलदाता. તત્વ વિચારના અભ્યાસથી જીવ સમ્યક દર્શન પામે છે. એ જેને નથી એ ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરે, વ્રત તપ કરે તો પણ તે સમ્યકતાનો ઉભો કરી નથી. તત્વ વિચારના અભ્યાસથી એમ જે કહ્યું કેવા પ્રકારનો તત્વનો અભ્યાસ લીધો. વિચારનો અભ્યાસ એટલે સ્વભાવ ઓળખીને આત્માના શું સ્વભાવ છે, એના દ્રવ્ય શું, ગુણ શું, પર્યાય શું, એનો વિચાર કરે ઊંડી રીતે એવો તત્વનો અભ્યાસ કરે. ભલે એના શાસ્ત્રનો અભ્યાસ કરે, વ્રત તપ કરે, શાસ્ત્રનો અભ્યાસ કરે પણ અંદર તત્વને સમજે નહીં અને શાસ્ત્ર એનું ભણી જાય અથવા ઉપરથી વિચાર કરે ઉપર અંદર ઊંડો વિચાર કરીને તત્વનો કે ગુણ શું, પર્યાય શું, દ્રવ્ય શું, આ પરિદ્રવ્ય શું, આ વિભાવ શું, સમ્યક દર્શન શું, ચારિત્ર દશા, કેવળ જ્ઞાન શું, એના તત્વનો અભ્યાસ અંદર સ્વભાવને ઓળખીને કરે નહીં તો એને સમ્યક દર્શન થતું નથી. તત્વ વિચાર એનું મુખ્ય કારણ છે. જો સમજ્યા વગરનું કરે તો કઈ નાયકને ગ્રહણ કરી શકતો નથી. નાયકને ગ્રહણ કરવામાં તત્વ વિચાર સાથે હોય છે. સમજ્યા વગરનું થઈ શકતું નથી. એનું પ્રયોજન તો સમજે પણ તત્વને સમજ્યા વગર આગળ જઈ શકતો નથી. સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકતી નથી. તત્વ વિચાર લક્ષણ જાણી લીધું. લક્ષણ એટલે લક્ષણના સ્વરૂપથી ગ્રહણ કર્યું. એટલું જ નહીં પણ ઉદ્વયના જે સ્પર્શ ગંધાદી ભાવો, રાગાદી ભાવો એનાથી જ્ઞાનનું રૂપ જોવું સમજીને આ જ્ઞાન તે હું છું એ વિચાર સુધી તો પહોંચે છે
પણ ત્યાર પછી એનો નિર્ણય નથી આવતો, તો ત્યાં શું એને રોકતું છે? નિર્ણય નથી આવતો એનું કારણ પોતાનું છે કે આ વિદ્યા શું, આ રાગદ્વેષ ભાવો શું, આત્મા શું, અને નાયકને ગ્રહણ કરવામાં પહોંચી નહીં શકવાનું કારણ પોતાના પુરુષાર્થની નિર્ણયતા, એટલી લગ્ન લાગી નથી, એટલી એને ભગવત લાગી નથી, અને એટલી અંદર વૈરાગ નથી, એટલી ચૈતન્ય નથી. વિચાર કરે પણ સાથે બધું જ વૈરાગ હોય, મહિમા હોય, બધું હોય તો એ એની તત્વને ગ્રહણ કરી શકે છે યથાર્થપણે. મારે કાંઈ નથી જોતું, મારે એક આત્મા જ જોવું છે, એ અંદરથી લગ્ન લાગવું જોઈએ, એટલો પુરુષાર્થ થવો જોઈએ તો થઈ શકે છે. અને કાળથી આ ભ્રમણ કરતા કરતા આ મનુષ્ય ભવ મળ્યો, એમાં આવા ગુરુદેવ મળ્યા, તો ભવનો અભાવ કેમ થાય? એને માટે એનો પુરુષાર્થ પુરુષાર્થ વારંવાર કરે તો થાય, પુરુષાર્થ કર્યા વગર થઈ શકતું નથી. ઉપરથી વિચાર કરે થતું નથી, અંદરની અંદર ઉતરીને વિચાર કરે તો થાય, અંદરથી ગ્રહણ કરે તો થાય. પહેલા તો જ્ઞાન જુદું પડતું હતું, રાગ અને બધું ભેળસેળ પણ એ ખ્યાલમાં આવતું હતું. આપણી કૃપાથી જ્ઞાન સ્પર્શ ગંધવાનાદી ભાવોથી રાગથી ખ્યાલમાં આવે છે. અમુકથી જ્ઞાન ચૈતન્ય સ્વચ્છતા માત્ર સ્વપર પ્રકાશક રૂપ આ છે. એનું જે ત્રિકારાત્મક તત્વ છે તે જ જોશું, એનું રુચિ ભાવે એમાં જોડતા કરતા જઈએ છીએ, છતાં જે નિર્ણય આવવો જોઈએ એ નિર્ણય આવતો નથી. અને હું શરીર છું, હું રાગી તો શું કરવું? એ વારંવાર ગ્રહણ કરવાનો અભ્યાસ કરો. નિર્ણય તો કરો પણ ગ્રહણ કરો અને વારંવાર અભ્યાસ કરો. શરીરનું એકત્વ બધું અનાદિકાળથી છે, તો વારંવાર હું નાયક છું, નાયકને ગ્રહણ કરવા માટે, અંદરથી ગ્રહણ કરવા માટે વારંવાર અભ્યાસ કરો. કારણ એકદમ તો કોઈને થાય છે, પણ અભ્યાસ કરવાથી થાય છે. એને વારંવાર ગ્રહણ કર્યા કરો. હું નાયક છું, હું નથી, હું તો નાયક છું. એમ પાછો એકત્વ બુદ્ધિ તોડીને અંદર જાય, હું તો નાયક છું. એમ વારંવાર અભ્યાસ કરે, નિર્ણય દ્રઢ કરે. જેટલું જ્ઞાન માત્ર સ્વરૂપ છે તે જ હું છું, બીજું નથી. એમાં સુખની તૃપ્તિ એમાં છે, બહાર ક્યાંય નથી. એમ વારંવાર પોતાનું ગ્રહણ કર્યા, વારંવાર અભ્યાસ કરવા થાય. એકવાર નિર્ણય કરી લીધો પછી મૂકી દીધું તો એમ થાય નહીં. રુચિ એનું એમ કહેવાય કે જેને રુચિ લાગી તે વારંવાર ન જાય, વારંવાર એનો અભ્યાસ કરે, વારંવાર અભ્યાસ કર્યા કરે તો થાય. વારંવાર ઉપર આપણું વજન છે, વારંવાર એને દ્રઢતા કરવી પડે, વારંવાર એનો અભ્યાસ કરે તો થાય. બીજો પ્રશ્ન છે કે તત્વ સમજવામાં તેના વિચારમાં જે શુભભાવ સહેજે આવે છે તેવા ઊંચા શુભભાવ ક્રિયાકાળીમાં નથી. અરે 1 કલાક ધ્યાન રાખી તત્વને સાંભળે તો પણ શુભભાવની ચમશાળ પડે અને શુભભાવની સામાયિક પીએ તો પછી ચૈતન્યની જાગૃતિ લાવી નિર્ણય કરે તો તેની તો વાત જ છે. અમે પૂછું છું કે શુભભાવ સહેજે આવે છે એક વાત, બીજું શુભભાવની સામાયિક થઈ જાય એ બીજું, અને ત્રીજું ચૈતન્યની જાગૃતિ લાવી તો ચૈતન્યની જાગૃતિ લાવી નિર્ણય કરે તો તેની તો શું વાત? એમ 3 પ્રશ્ન મારે અભ્યાસને જાગૃતિ લાવીને કરે એની સાથે જે શુભભાવ હોય એ શુભભાવ તો જુદો, એ શુભભાવની વે મને તો પણ જે શુભભાવનો જે રસ પડે એને જુદો પડે છે, એની સ્થિતિ ઓછી પડે છે, એ શુભભાવ જુદો હોય. અને જે તત્વ વિચારમાં તો સેજ શુભભાવ જ હોય છે. તત્વ વિચાર કરે એમાં કઈ અશુભ નથી, તેની સાથે રહેલો જે ભાવ છે તે શુભ હોય છે.
અને સામાયિક એટલે કે જે સામાયિક પોતે સમતા ભાવ ધારણ કરીને સામાયિક કરે એક જાતનું સામાયિક થઈ ગયું. વારંવાર તત્વ વિચારમાં સ્થિર ગયો એટલે એક જાતનું સામાયિક. જે સ્વરૂપની સામાયિક થાય એ તો એક જુદી વાત છે. આ તો શુભ ભાવરૂપ એક જાતનું સામાયિક થઈ ગયું. એમાં એમાં રોકાઈ ગયો તત્વના વિચારમાં એટલે એમ સામાયિક. સ્વરૂપની સ્થિરતાની જે સામાયિક થાય એ સામાયિક જુદી છે. શુભતાની સામાયિક જુદી છે. શુભ ભાવ સામાયિક એટલે સામાયિક એટલે સમતા ભાવ. સમતા ભાવ એ સમતા ભાવથી વિચાર કરે છે. વિચાર કરે એક જાતનું સામાયિક. સામાયિક લઈને બેઠા અને વિચાર કેમ ફરે એ સામાયિક નહીં. અને શુભ ભાવમાં રોકાણ એ આ તત્વ વિચારમાં રોકાણ તો એને સામાયિક કયું. એ છે જે શુભ ભાવમાં રોકાણ અને એક જાતનું લાંબો ટાઈમ રોકાય છે માટે સામાયિક. સમતા ભાવ રૂપે જરા લાંબો ટાઈમ રોકાય સમતા ભાવ રૂપે એ સામાયિક. એ વખતે એને બીજા પદાર્થોનું કોઈ લક્ષ્ય નથી, વિચાર નથી, કઈ કરવાની ખાસ બુદ્ધિ નથી અને તત્વના વિચારોમાં એકલો રહ્યો એમાં એકાગ્ર થઈ ગયો માટે સામાયિક. એકમાં એકાગ્ર થઈ ગયું માટે સામાયિક. એ સામાયિક સમય દર્શન આત્માની સ્થિરતાપૂર્વક હોય છે તે સામાયિક નહીં. આ સામાયિક શુભ ભાવ રૂપે છે. છતાં તત્વ વિચારમાં રહે એને શુભ ભાવનું સામાયિક એને જ કહી. હા એને જ તત્વ વિચારમાં રહે એને સામાયિક. બીજા વિચારમાં રહે ને બહારથી બેઠું હોય એટલે કઈ સામાયિક થતી નથી. અંતરની એકાગ્રતા હોય તો સામાયિક કહેવાય છે. અને તત્વની જાગૃતિપૂર્વક અંદર ચૈતન્ય જાગૃતિપૂર્વક હે બુદ્ધિ શુભભાવ આવે છે એ શુભભાવ તો એમ જુદા હોય છે. અને શુભભાવ ઊંચા જે તીર્થંકર પદ ચક્રવર્તી પદ એ બધા પદો જે શુભભાવ હોય તો હે બુદ્ધિ હોય છે એટલે એ શુભભાવ તો જુદા હોય છે. એનું રસ ગમે હોય છે અને સ્થિતિ તો અમુક હોય છે. એ જુદો પ્રકાર છે કે અંદર સ્વરૂપની સાધના કરતા કરતા કોઈ કોઈને એવા સ્વભાવ હોય છે કે જેમાં ચક્રવર્તી પદ ને તીર્થંકર પદ ને એ બધા પદો આવે છે. એ સ્વભાવ બધાને એ જાતનો સ્વભાવ ન હોય. બરાબર. કોઈ જુદી જુદી જાતના સ્વભાવ એટલે આત્માના લક્ષપૂર્વક ને સમ્યક દર્શન પૂર્વક જે સ્વભાવ હોય એ સ્વભાવ જુદા હોય છે. એવી અજ્ઞાન દશામાં એવા સ્વભાવનો રસ હોતો નથી. કારણ કે એકત્વ બુદ્ધિનો સ્વભાવ કરે એટલે એની સ્થિતિ ઘણી પડે છે. રસઅનુક જ હોય છે. કારણ એની એકત્વ બુદ્ધિથી સ્વભાવને આદરનો માન્યો છે એટલે એની સ્થિતિ ઘણી હોય છે ને રસઅનુક હોય. એને એવા સ્વભાવ હોતા નથી. વિચાર મારામાં એકત્વ બુદ્ધિ લેવી કે એ તો મંદ થતી જાય છે. એમ તો મંદ થતી જાય છે. એકત્વ બુદ્ધિની પરિણતિ છે પણ એનું વલણ વધુ અને ભેદના તત્વનો વિચાર તરફ છે. એકત્વ બુદ્ધિની મંદતા છે. એકત્વ બુદ્ધિ તો છે બહુ જ્ઞાની ધારા નથી. અનુસંધાનમાં બીજું કહું છે ક્યાં એનું લીધું છે કે પર વસ્તુને હું કરી શકું છું એમ જેને માનું તેને પોતાના ચૈતન્યની જાગૃતિ દબાવી માટે તે અપેક્ષાએથી જળ છે. ચૈતન્યની જાગૃતિ દબાવી માટે જળ છે. પર વસ્તુને કરી શકું છું તાર તરફ તરફ ઉપયોગ છે. ચૈતન્ય કઈ જાગૃતિ નથી. જાણે તો છે પણ આત્માને જાણતો નથી. પરને જાણે છે પર વસ્તુનું કલીન છે. આત્માની જાગૃતિ નથી માટે જડ છે. જાણવાનો સ્વભાવ છે પણ તારું જાણવું શું કરવું છે કે પરને જાણે કરીને તો જડ આત્માને જાણે તો ખરું તે જાણ્યું છે. જેને આત્માને જાણ્યું એને બધું જાણ્યું. જેને આત્માને નથી જાણ્યું અને બધું બહારનું જાણ્યું તો એને કાંઈ જાણ્યું નથી.
આત્માને જાણવા આવે છે. એક આત્માને જાણતા એની સાધના વધતા વધતા એની પૂર્ણતા થવાની છે. અને જે આત્માને જાણતું નથી, બહારનું બધું શાસ્ત્ર ભણી ગયો તો પણ કે આત્માને જાણતો નથી તો કઈ જાય નથી. જેને પગની કર્તૃત્વ બુદ્ધિ પડી છે અજ્ઞાન ભાવમાં, એનું ચૈતન્યની જાગૃતિ બતાવી એટલે કે પોતાનો ચૈતન્ય સ્વભાવ શું છે એ ખરેખર જાણતો નથી. ચૈતન્ય જાણતું એની જાગૃતિ બધાઈ ગઈ છે. બહારમાં બધું બારે જ એની દ્રષ્ટિમાં આવે છે. પરની કરતા બુદ્ધિ પર તો હું પર રાગ તો હું બધું કાંઈ શૂન્યતા એને કાંઈ ચૈતન્ય તો દેખાતું નથી. બધું બહાર જ દેખાય. સ્થૂળ બુદ્ધિ થઈ ગઈ. એટલું જડ છે, વાસ્તવિક જડ નથી. જાણતું નથી માટે જડ છે.